5000 લોકોનું જમણ. યોહાન 6:1-13. ત્યારબાદ ઈસુ ગલીલ અર્થાત તિબેરિયસ સરોવરને પેલે પાર ગયા. એક વિશાળ જનસમૂહ એમને અનુસર્યો, કારણ કે લોકોએ એ ચમત્કાર જોયા હતા જે ઈસુ બીમારો માટે કરતા હતા. ઈસુ ટેકરી પર ચઢ્યા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેસી ગયા. યહૂદીઓનું પાસ્ખા પર્વ નજીક હતું. ઈસુએ આંખો ઉંચકીને જોયું તો એક વિશાળ જનસમૂહ તેમની તરફ આવી રહ્યો હતો. તેમણે ફિલિપને કહ્યું, આપણે ક્યાંથી રોટલીઓ ખરીદીએ જેથી લોકોને ખવડાવી શકાય? તેમણે ફિલિપનું પારખું લેવા માટે આવું કહ્યું. તેઓ તો જાણતા જ હતા કે તેઓ શું કરશે. ફિલિપે જવાબ આપ્યો, 200 દિનારની રોટલીઓ પણ એટલી નહીં થાય કે દરેકને થોડી થોડી મળી શકે. તેમના શિષ્યોમાંથી એક શિમોન પિતરના ભાઈ અંદ્રિયાએ કહ્યું, અહીંયા એક છોકરા પાસે જવની 5 રોટલીઓ અને 2 માછલીઓ છે, પણ આટલા બધા લોકો માટે પૂરતી નથી. ઈસુએ કહ્યું, લોકોને બેસાડો. એ જગ્યાએ ખૂબ જ ઘાસ હતું જેની પર લોકો બેસી ગયા. પુરુષોની સંખ્યા લગભગ 5000 હતી. ત્યારે ઈસુએ રોટલીઓ લઈને ધન્યવાદની પ્રાર્થના કરી અને એને લોકોમાં વહેંચાવી દીધી. માછલીઓ પણ જેને જેટલી જોઈતી હતી આપવામાં આવી. જ્યારે લોકો જમીને તૃપ્ત થયા તો ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, વધેલા ટુકડા ભેગા કરી લો, કંઈ જ બગડવા ન દેશો. તેથી શિષ્યોએ છાંડેલા ટુકડા ભેગા કર્યા અને એ ટુકડાથી 12 ટોપલા ભર્યા, જે લોકોના જમ્યા બાદ જવની 5 રોટલીઓમાંથી બચ્યા હતા.